પાર્ટ 1 માં તમે જોયું કે સિટી પેલેસ આપણે ગયા શૈલી કે બારી એના પછીનું સ્થળ હતું મોનસૂન પેલેસ જવાનું. આપણે નીકળી ગયા મોનસૂન પેલેસ જવા માટે રસ્તો વચ્ચે ખતરનાક અને વચમાં આવતા સારા વ્યૂ. વાતમાં આવી ગયા મોનસૂન પેલેસ ને ગાડીમાં બહાર જ નીકળતા મસ્ત વ્યૂ. તો જોવાનો તો આખો મોનસૂન પેલેસ. તો આપણને દેખે કે બજરંગ બલીને કરી નાખજો કમેન્ટ જય શ્રી રામ. તો ઉપર આવીને ઉદયપુર નો આખો નજારો કઈક આવો દેખાતો હતો. તો અંદર આવતા આપણને દેખે કે મોનસૂન પેલેસ ની એન્ટ્રી. તો આપણે પાડી દીધી એન્ટ્રી. તો અંદર આવીને જોયું તો રાજસ્થાની ગીત ઉપર બધા ડાન્સ કરતા હતા. તો કઈક આવો હતો નજારો મોનસૂન પેલેસ નંદેરનો. તો આપણને બધા સમજાવતા હતા પક્ષી વિશે. અંદર બધું હતું લખેલું અંગ્રેજી, આપણને કઈ આવડે જ નહીં. તો આપણે જોઈ નાખ્યું મોનસૂન પેલેસ નો બધું અંદરનો નજારો. નીકળી જઈશું આગલા લોકેશન જવા માટે. તો આગલું લોકેશન હતું નિમેશ માતા જવા માટે. માતાજીને દર્શન કરવા માટે આપણે લેવાની હતી રોપવે. તો ટિકિટ લઈને આવી ગયા રોપવે બેસવા માટે. તો આવી ગયા આપણે રોપવે ને જવાનું હતું ઉપર. તો રોપવે બેસીને જવાનું હતું ઉપર. રોપવે બેઠા તારે ખબર પડી કે હાલ ઉપર ઉભું રહેશે ઘડી. તો વચ્ચે ઉભી રહી ગઈ, બધાને બીક લાગી. તો વચ્ચે હતો કે આવો કઈક નજારો ઉભો રહી. રોપવે માંથી ઉતરી ગયા ચડવા મીના દાદરા. તો રસ્તામાં દેખાઈ ગયા બનાવેલા બંગલા. चीटिंग करता है तू. દાદા ચડીને દેખાઈ ગયા માતાજીના દર્શન. તો તમે કરી લેજો દર્શન. તો દર્શન કરીને નીચે ઉતરતા આપણે દેખાઈ ગયો મુવા. જોને આપણે જવાનું હતું સનસેટ જોવા માટે. નીકળી ગયા સનસેટ જોવા માટે. તો આપણે નીચેથી આપણે નાસ્તો લાવ્યા તો ઉપર કરવાનો હતો નાસ્તો સનસેટ જોતા. તો એક બાજુ સનસેટ હતો ને ઝટપટ આપણે નાસ્તો કરી લીધો. તો સનસેટ જોઈને આપણે નીકળી ગયા નીચે જવા માટે. તો આવી ગયા આપણે રોપવેમાં બેસીને નીચે ફટાફટ. તો આની સાથે આજનો મિની વ્લોગ પૂરો થયો. મિની વ્લોગ જોવા માટે ઇન્સ્ટા પેજને ફોલો કરીને યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દો. ત્યાં સુધી રામે રામ.